તારી યાદ રે સતાવે તારા વિચારો ને આવે દલડું હારી ગઈ અલમ તારી યાદમાં હું રાહ જોઈને બેઠી રે એ હા એ હું ચાલુ કર્યું ત્યાં ગીત ગાઉં છું એટલે તું શું છે તારા કામમાં ધ્યાન દે ને નકરું જાર હોય તને ગંગણતી જ હોય છે કામ તારું કેટલું લબાડ છે ખબર તને કામ તો કરું છું આ હવારની તું કામ કરે છો આ કેટલા છે 2 કિલો તે કાપ્યા નથી હજી તો ભલે 2 કિલો તો કાપ્યા તો હું 2 કિલો કાપ્યા છે હમણાં બપોર પડશે પછી રાંધવાનું છે તમને તો કંઈક ને કંઈક ડખો કરવા કંઈક ને કંઈક જોતું જ હોય તો મને નહીં તારો સ્વભાવ જ એવો છે ડખો કરવા જેવો તું આવી તેદીનું હું કે કાંઈ નવીન કર્યું હે એ કામ તો કરું છું હું આ કામ કરું છું કામ કોઈ દે તારું સારું તો ભાળ્યું નથી કઈ કામ હવે હું મોઢું ચડાવીને બેઠી કામ કરવા મને હાલ ગાડ્યું નાખે જાણે મારે લગ્ન કરીને બહુ મોટો ઉપકાર કરી નાખ્યો એમ તો કર્યો છે હું કર્યો છે એ તો મારા નસીબ ફૂટ્યા તારી હારે નકર છે ને મારી કઠણાઈ બે ગઈ નકર મારે હારા માંગા હતા નસીબ ફૂટા ની હારા છે એમ કયો તી હું તમને મળી હા તે હું અહીંયા આવીને હું મોચ મારી દીધી કાંઈ મોચ મારી હે તારા બાપાએ કાંઈ દહેજમાં કાંઈ આપ્યું નહીં તે રોટલા કોણ કરી દે તે રોટલા કરી દીધા શું છે રોટલા તો ગમે કરી દે ગામમાંથી કોકને બોલાવવાનું તો બોલાઈ આવન કરે તો હા તો એ કરી છે જ તે બોલાઈ આવવાની હા. એક તો આખા ઘરનું કામ હું એકલી કરું એક તો હાહુઈ ને કોઈ એકલી કેટલું કરું પાછા ખેતરે આવું કેટલું કામ કરું હવે બાપ દીકરો બે સેવે એટલે કેટલું કરું એટલે કેટલું બધું કરે તું કઈ ઘરનું કામ તો હોય કે નહીં તું હવે હામું જોમાં ને આ લપ કરીમાં અને તું છે ને આ ડોડા કાપ નકર ઘરે વહી જા ઘરે ના તાથી જાઓ ગણાયતી ડો કઈક સા કઈ ઘડીક કઈ કે પાણી પા ઘડીક કઈ કે આ કઈ તે કઈ મારે કેટલું કરવું મારે કોને એલું કરવું એટલે ઈ તારા હારા થાય મારા બાપાને તું ડોહો કેમાં તે ડોહો નો કહું તો હું કહું જવાન કહું તો ડોહો કેશો ને તમે મને માર્યું કેમ તો હું કરવું તને મારા બાપને ડોહો કેતો હજી મારા બાપે મારી માથે હાથ ન ઉપાડે તમે મને માર્યું કેમ આ તો મારે જ તને હજી ભાંગી નાખી ટાટિયા ભાંગો તો ખબર પડે ઊભી રે ટાટિયા ભાંગી નાખી બરાબર હું હવે છૂટું જ કરવાનું છું મારે રહેવું જ નહીં તમારા ઘરમાં તો પણ મારે નથી રહેવું હું આમ થોડી તારથી કંટાળી ગયો છું કાકડીએ લઈને જાઉં હા લેતી આય જા નીકળ લાવું દે તું છું હમણાં. હા નીકળ જા દે વઈ જા આજકાલની બાયડી જોવો બાપાનું કામ કરવું જ ગમતું નથી અને મારા બાપાના ડોહો કે છે આને જાવું જ છે ને એને છે ને એમ નામ ન જવા દે માર્યા વગર ન જવા દો આજ નાનકડા એવા વોવજી રામ રામ બોલે એ રામ બોલે એનું ધ્યાન ગગનમાં ડોલે નાનકડા એવા એવો વજી રામ બોલે મારે તો રહેવું જ નથી હવે અહીંયા કાંઈ રહેવું જ નથી બેટા હું છે હું છે હું ને તમારા દીકરાએ મારી માથે હાથ ઉપાડ્યો અરે પણ હું છું હું બાપુ એમ કઈ કરાતું હોય છે ઉભા રહો તમે એ કાંઈ સાના રહી જાવ ને આવો છે ને ઘરે આવ્યા ના હું કામ કરતી ને મને મારવા માંડ્યા અરે પણ મરાઠી ને બેટા આખો દી તને કેટલું ઘરનું કામ વાડીનું કામ ને એ ઝીકડાને કાંઈ ખબર છે માણા હોય કેટલું કામ કરે આવો છે ને તમે સાના રહી જાવ મારે અહીં રહેવું જ નથી પણ અરે બેટા એમ ન હોય તમે મારું કાંક માનો આ સાચી જિંદગી મારે હું બધું ગામમાં એને તો નથી પડી પણ બેટા મારે દુનિયાને હું મોઢું દેખાડવું રહેવું જ નથી બાપુ મારે અહીંયા પણ બેટા તમે ક્યાં કાંઈક ગઈ? મારો તો વિચાર કર તું હજી ગઈ નહીં હજી આવીને નથી શું જાવસ શું આ તો નીકળ ને પણ હું કેમ નહીં હું છે તું હું ખીધા છો એમ સમજો બહુ ને અરે બાપુ એ માથે ચડી ગઈ છે માથા બચારી હું ભાડું છું આખી વાડીનું કામ કરે ઘરનું કામ કરવાનું રાંધવાનું મારી સા પાણી આ છે તું હાલી હું નીકળ્યો રહેવું જ નથી મારે અહીંયા અરે બાપા મને હું તમને હું કહેતી પૂછો તો હું પણ કહેતી પૂછો તો હું કહેતી હતી તું શું ક્યારે કીધું મેં પણ વળી? ઈ એમ કહેતી હતી કે એક તો તમારું કામ કરો ને ઘરે એક ડોહો હોય કે એ ડોહો હોય કે માથે પડ્યો છે કે નકરી સા લાવવાનું પાણી લાવવાનું તમને એવું કહેતી હતી આજે બેટા તું ડોહો નો કે એમાં એની ભૂલ નથી એમ થોડી હાલે એમ મારે ઈ છોકરું છે ડોહો છે ડોહો જ કહેવાય ડોહાને કાંઈ સુવાન કહેવાય ના ના એને છે ને બાપા આમ તો ઉભરો ભરાણો છે ને બાપાને ઘરે જવાનો તું નીકળ જા નીકળ તે રહેવું જ નથી મારે એમ હા કરો તો માં મને બેટા. રહે કોણ હા તો નીકળો નીકળો હું જલ્દી સમજાવી નીકળો દઈશ. કોને સમજાઈ દેહો એટલે પણ તું આ ઘરમાં આજે મને કેમ કર્યું મારું મન જાણે છે મારી જિંદગી બગડે છે વાડીનું કામ આયનું કામ હવે આપણા બાપ દીકરો બે ઈ વહુને તે આમ તેમ તો હું કામ હેરાન કરે છો એવું નહીં બાપુ એને છૂટું કરવું છે ને દઈ દેજો છૂટું છૂટું ન કરાય બેટા જે કાંઈ હું મારું રોડ્યું લે હું તને સમજાવું તારું ઘર હાથ બેટા આમ તો આ બાપો કે છે જા એને ફોડે પાછી લઈએ જા એ વહુ મને બહુ ગુણ લાગે છે એ પાછી આવશે ને બહુ હવા છે અરે એ હવા હોય આપણે જરીક નમતું મૂકો જા બેટા એટલે તારું ઘર ભાંગમાં જા જા મારું જે થાય છે
હારું મને હાલો ભલે ગમે એ કે એ આ લઈ આવું લ્યો હા બેટા વિચાર કર અરે ભાભી ક્યાં જાવ છો તમે? મારા ઘરે જાવું. કેમ? મારા ભાઈ ક્યાં છે તો? તાક મરાય છે. કેમ આવું બોલો છો તમે? ના ખેતરે કામ કરતી તો મને માર્યું એને. હે માર્યું? ઈ એવું ન કરે યાર. તો તમને શું ખબર હોય? એના હાથ ઉપાડી લે ગમે એમ ત્યારે એમ કઈ હલતું છે? હાલો હાલો હું કહી દઉં. મારે નહીં આવું. ના રે ના. અરે પણ હું કામ એવું ઘરે ન જાનું એમાં કઈ હાલો. મારે આવું જ ને ના ગમે એમ બધાય હોય ને તોય તી હાથ ઉપાડી લે એટલે એવું કઈ હાલતું હોય? એવું ન થાય. હાલો હવે મારે આવું કહી દઉં તો તારા લગ્ન થાય ને ત્યારે તને ખબર પડશે કેમ હોય એ. લે એવું થાય ની વાત તારે. ચાલો હાલો ભાભી. મારે આવું જ ને બેન. બીજું તો હું જાઉં. ઈ તો પત્ની પત્નીના ઝઘડામાં હાલે. કાળી તે કૂતરીને આવ્યા ગલુડિયા ગલુડિયા કરે વાવ વાવ વાવ. હું કરતો તો નવીનમાં શું હાલે છે એમાં? નવીનમાં તો મજા મોજ છે. હમણે કથાન શબ્દો હાલ્યા કરે છે એટલે આપણે હાલું કરે. એ ભાભી એ ભાભી આયો કેમ જાવ છો? આયો હું મારા ઘરે જાવ. હું લેવા મારે અરે બાયધાન મન માર્યું. લે કોને? વિકુણે? હા તો તે આમ જો હવે છૂટા છેડા જ કરી નાખો. બીજું કોઈ કરતા જ નહીં. છૂટા છેડા જ કરવાના છે. હા એને કેસ ઠોકી દેજો દી માથે. ઠોકવાનો જ છે. હા તમ તાર જાવ. હું બેઠો તમ તાર જાવ. હા કરવા ઈ જ કરવાનું છે. હા ઈ જ કરજો. હો એમ થોડું મને બાયું મળે ને. સાચી વાત છે, સાચી વાત છે. આમ ચડાવે આમ પકડું ભંગાવ ને આપણું થઈ જાય. હા એ હશે. તો પછી કેમ પણ ગયા ને ભાભી? હા જી. આમ જ હોવું જોઈએ. બોલો વિકુડો આવે જો. એ વિકુડા એટલે આમ દર્શન હા આ મારા ઘરના ભાડા હતી કે ગયા હમણે જ ગયા ઈ તો. હે હા હા તો તારે એને રોકાય નહીં? એટલે મેં તો કેટલા સમજાવ્યા રોક્યા તને ગાયું ઠોકતા હતી તો. મને ગાયું દેતી હા હા પૂછા ને. હા ગામ હવે મને ગાયું દેવા હાલો. મળે છે. હરવાયેલું એને મનાવું તો ખરો. અરે હું મનાવજે પણ એક ગીત ગાવજો. જાય એને જવા જો બારની હવા ખાવા જો આવશે પછતાતા હવે તુંય જા. એવું બાયું ને કરવી શું ગાયું દે એને? હા આ મારા આરા વાંઢાઓ મને સલાહ દેશે તમે બે સાના મના બેહો. બોલો અમે વાંડા રા. હા બે જા હું મનાવું નકર વહી જાય મારી ચમકુડી ઊભી રે. એક તો અહીંયા ટેમ્પો ને આવતો વાહન ને મળતું. આ ટેમ્પા વાળો તે દેખાતો ન. અહીંયા શું કરે? ઊભી છું. હાલ હવે જે છું ઘરે હાલ બાપુ બોલાવે. મારે નહીં આવું. મારે જાવું છે હવે. એટલે બાપુ બોલાવે છે હાલ ને. મારે નહીં આવું. એટલે આ બાપુને સા પીવી છે સમજ તો ખરી. પણ મારે નહીં આવું. ઈ તમારે જે કરવું હોય ને એ ઘરે કરજો. પણ સાંભળ તું ગામમાં મને ગાળ્યું દેતી હતી. ઓલા બધા એમ કહેતા કે ગાળ્યું દેતી હતી. મેં કાંઈ ગાડું નહીં દીધી. તો ઓલો થતા તો ખોટું બોલે. તો પૂછ્યા નહીં એને. આમ જો બધા ગાડીઓ વાળા મારી સામું જોવે છે. આજુબાજુ વાળા મને બધા ઓળખે છે. તું સમજ તો ખરી. કરવું એવું તો જોવે નહીં બધાય. હવે જે છું હાલ મારે એવું નહીં. હું તો એ તને આમ જો મારા આમ તો પગે લાગુ. હવે કોઈ દી તારી પર હાથ નહીં પડો. અહીંયા આવી ગામ વાળા ભાળે છે. પગે લાગુ નહીં કહું કોઈ દી. બસ તને કોઈ દી કાંઈ નહીં કહું. હશું ને હા કોઈ દી કાંઈ નહીં કહું. ઘરનું કામે કરાવીશ બસ. પાકું ને. હા પાક્કું. પછી હા હાલ. અને હાલ તો ઓલો એમ કહેતો મને ગાળ્યું દેતી. તું હાચી વાત છે? કાંઈ નહીં દેતી. હાલ તો એને મોઢા કરી હાલ. તને શું લાગે છૂટું સમાધાન થાય? મને ન લાગતું સમાધાન થાય એમ. છૂટું થાય ઈ થારું આપણી માટે છે. જો છૂટું થાય ને તો છે ને એના બાપાને ઘર મેં ભાડ્યું છે તો તારું માગું નાખી દઉં. તો તને પસંદ ન કરે તો હું તો બેઠો જ છું. બે માંથી એકનું તો સાંજ સાગી લાગી જ જવાનું. તો પછી હાલ હાલ. જોવો જોવો કેવા વાતો કરે. જો આ ગામના સડાવે તમે સડી જાઓ. મારા દીકરા ઉભા રહ્યો તમારી જાતની છે. હાલ તો બેન ઠોકવી. હાલ તો હાલો હાલ તો તારી જાતના મારો જી મારા હારા ભાઈબંધો સમજીને હારે રાખું છું. સા પાણી પીવે મારા અને મારું ઘર ભાંગવા બેઠા. તમને કહી દઉં છું ભાઈબંધો ઉપર બહુ ભરોસો ન કરતા અને એના સડાવે સડીને ઘર ન ભાંગતા. હારું હાલ મારા બાપાને સા બનાવી દેજે હો. થોડો હવે હાલ.